જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી જ પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે નીચેનામાંથી ખાલી જગ્યા રાજ્ય માટે પણ રાજ્યપાલ તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે। તો આપણા ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, તે હવે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ પણ છે। વધારાનો ચાર્જ મળ્યો છે મહારાષ્ટ્રનો, એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેના રાજ્યપાલ પૂછે તો ખાસ યાદ રાખવું આચાર્ય દેવવ્રત। સીપી રાધાકૃષ્ણન છે તે મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા, પરંતુ તેઓ હવે ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે, એટલા માટે ત્યાં જગ્યા ખાલી થઈ હતી અને વધારાનો ચાર્જ છે તે આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવેલો છે। ભારતીય સૈન્યએ સફળતાપૂર્વક સ્વદેશી બનાવટનું હાઇબ્રિડ વિટોલ યુએવી ડ્રોન રુદ્રાસ્ટ્રાનું પરીક્ષણ કર્યું। આ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો અહીં જવાબ આવશે સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા, ઓપ્શન સી। ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025 વિશે નીચેના વિધાનો ચકાસો। બે વિધાન આપેલા છે અને બંને વિધાન છે તે યોગ્ય છે। જોઈએ, વૈશ્વિક જેન્ડર ગેપ વર્ષ 2024માં 68.4% પર હતો, જે સુધરીને 2025માં 68.8% છે। 0.926 સ્કોર સાથે સતત 16મા વર્ષે આઇસલેન્ડ છે તે સૂચકાંકમાં ટોચ પર રહ્યું છે, એટલે પ્રથમ નંબરે આઇસલેન્ડ છે। W50 ગિમરેસ ITF 2025માં કોણે ડબલ્સ ટાઇટલ જીત્યું છે? જવાબ આવશે અંકિતા રાયના ભારતના અને એલિસ રોબ ફ્રાન્સના એ જોડીએ ડબલ્સ ટાઇટલ જીત્યું છે। ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક વિશે નીચેના વિધાનો ચકાસો। અહીં 3 વિધાન આપેલા છે અને 3 સાચા છે। જોઈએ, USBRL 272 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક રેલવે પ્રોજેક્ટ છે, જેનું કામ 1997માં શરૂ થયું હતું અને 2025માં પૂરું થયું છે। આ પ્રોજેક્ટમાં 119 કિલોમીટર લાંબી 36 ટનલ અને 943 પુલ સામેલ છે। અંજી બ્રિજ અને ચિનાબ બ્રિજ આ પ્રોજેક્ટનો એક ભાગ છે। 12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન, જવાબ આવશે નવી દિલ્હી, ભારત, ઓપ્શન ડી। ભારતના પ્રથમ હેલિસ કોમેટનો સંદર્ભ આંધ્રપ્રદેશના મંદિરમાં સંગ્રહાલય તામ્રપત્રમાંથી મળી આવ્યો છે। આ તામ્રપત્ર કયા કાર્યકાળનો છે? તો વિજયનગરના રાજા મલ્લિકાર્જુનના સમયનો એ તામ્રપત્ર છે તે મળી આવ્યો છે। તાજેતરમાં કયા દેશની સંસદે એન્ટી પર્સનલ લેન્ડમાઇન્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકનાર ઓટાવા કન્વેન્શનમાંથી નીકળી જવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ફિનલેન્ડ, ઓપ્શન એ। ઇન્ડિયન કોસ્ટગાર્ડ ICG દ્વારા લોન્ચ કરવામાં આવેલ ફાસ્ટ પેટ્રોલ વેઝલ અચલ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યો છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો છે। કઈ સંસ્થા દ્વારા ભોપાલ સ્થિત ICAR નિષાદને કેટેગરી A રિન્ડરપેસ્ટ હોલ્ડિંગ ફેસિલિટીની માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે WOAH અને UNFAO। સેપરેટ ટ્રેડિંગ ઓફ રજિસ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ સિક્યુરિટીઝ વિશે નીચેના વિધાનો ચકાસો। તો અહીં 3 વિધાનો સાચા છે। જોઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ સ્ટેટ ગવર્મેન્ટ સિક્યુરિટી સ્ટ્રીપ્સને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે। સ્ટ્રીપ્સને એપ્રિલ 2010થી કેન્દ્ર સરકારની પાત્ર સિક્યુરિટીઝમાં મંજૂરી આપવામાં આવી છે। G-SEC સ્ટેશન્સ સ્ટેચ્યુટરી ક્વોલિટી રેશિયો માટે પાત્ર હોય છે। તો 3 વિધાનો સાચા છે। તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલ વિવિધ નિમણૂકો બાબતે નીચેના પૈકી અયોગ્ય જોડ પસંદ કરો। ખોટી જોડ કઈ છે તે કહેવાનું છે। આમાં ખોટી એક પણ નથી, 3 યોગ્ય છે। પુલાપતિ અશોક જગપતિ રાજુ એ ગોવાના રાજ્યપાલ બન્યા છે। પ્રોફેસર અસીમ કુમાર ઘોષ હરિયાણા રાજ્યના રાજ્યપાલ બન્યા છે, જ્યારે કવિંદર ગુપ્તા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે તે બન્યા છે, એટલે બધા યોગ્ય છે। INS નિસ્તાર સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો। તો બધા વિધાનો સાચા છે। જોઈએ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ઇન્ડિયન નેવલ શિપ નિસ્તાર ભારતીય નૌસેનાને
સોંપવામાં આવ્યું છે, એ સાચું છે. સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલું છે INS નિસ્તારનું. નિસ્તાર શબ્દ હિન્દીમાંથી ઉદ્ભવ્યો છે. તો 3 બાબતો યાદ રાખજો. આગળ જોઈએ. તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે કયા અનુચ્છેદ મુજબ રાજ્યની ચૂંટણીઓ પહેલાં બિહારમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું છે? તો જવાબ આવશે અનુચ્છેદ 326 મુજબ. સમગ્ર ભારતમાં આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ બંનેને સુધારવા શરૂ કરાયેલ તલાશ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીં 3 વિધાન આપેલા છે, 3 સાચા છે. જોઈએ આપણે. નેટ્સ અને યુનિસેફએ આદિવાસી યુવાનોના વિકાસ માટે તલાશ કાર્યક્રમ શરૂ કર્યો છે. તલાશનું પૂરું નામ ટ્રાઇબલ એપ્ટિટ્યૂડ લાઈફ સ્કિલ્સ એન્ડ સેલ્ફ એસ્ટીમ હબ છે. નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ અને યુનિસેફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો અહીં 3 યોગ્ય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ EFTAનું પૂરું નામ જણાવો. EFTA યુરોપિયન ફર્સ્ટ ટ્રેડ એસોસિએશન EFTAનું પૂરું નામ થશે. વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે વર્ષ 2025નો UN પોપ્યુલેશન એવોર્ડ કોણે જીત્યો છે? વર્ષા દેશપાંડેએ જીત્યો છે UN પોપ્યુલેશન એવોર્ડ. સમાચારમાં રહેલ સોવરેન વેલ્થ ફંડ્સ સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ઉપરના બંને યોગ્ય છે. જોઈએ. ભારત સરકારે સોવરેન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સને તેમના પાત્ર રોકાણો પરની કરમુક્તિ 31 માર્ચ 2030 સુધી લંબાવી છે. આ ફંડ સરકારોને વ્યૂહાત્મક રોકાણો દ્વારા સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરે છે. નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો. તો અહીં તમામ વિધાનો યોગ્ય છે. જોઈએ. સ્પેનના સેવિલ્લેમાં ફાઇનાન્શિયલ ફોર ડેવલપમેન્ટ વિષય પર 4th ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ. યાદ રાખજો. આ કોન્ફરન્સનું આયોજન ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ દ્વારા દર 10 વર્ષે એક વખત કરવામાં આવે છે. કેટલા વર્ષે થાય છે? તો દર 10 વર્ષે આનું આયોજન થાય છે. આ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ S જયશંકર દ્વારા કરવામાં આવ્યું, કે જેઓ આપણા વિદેશ મંત્રી છે. 17મી બ્રિક્સ સમિટ 2025 સંદર્ભે નીચે પૈકી સાચા વિધાનો ધ્યાને લો. તો અહીં 1, 2 ને 3 સાચા છે. જોઈએ. આ સમિટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાઈ હતી. તેની થીમ શું હતી? સ્ટ્રેન્થનિંગ ગ્લોબલ સાઉથ કોઓપરેશન ફોર અ મોર ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગવર્નન્સ. સમિટમાં રિયો ડી જાનેરો ડિક્લેરેશન અપનાવવામાં આવ્યું હતું. તો આ 3 યોગ્ય છે. યાદ રાખજો. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ 2024માં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો અહીં પંજાબ રાજ્ય છે તે ટોચ પર રહ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ વિવિધ દેશોના સર્વોચ્ચ સન્માન સંદર્ભે નીચે આપેલી જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. ખોટી ગઈ છે તે. તો આ ડી છે તે ખોટી છે. સાચી આપણે જોઈ લઈએ. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ એ ઘાના દેશ દ્વારા મળ્યું છે. ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ધી રિપબ્લિક ઓફ ટ્રિનિદાદ એન્ડ ટોબેકો ORTT અને કી ટુ ધી સિટી ઓફ બ્યુનોસ આયર્સ એ અર્જેન્ટિના દ્વારા આપવામાં આવ્યું છે. ટ્રક ઇન્સેન્ટિવ યોજના સંદર્ભે સાચા વિધાનો ચકાસો. 3 વિધાનો સાચા છે. જોઈએ. ભારતમાં પહેલીવાર ટ્રક ઇન્સેન્ટિવ યોજના લોન્ચ કરવામાં આવી છે. PM ડ્રાઈવ પહેલ હેઠળ ઇલેક્ટ્રિક ટ્રકને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવા આ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રકના ઉપયોગને સમર્થન પૂરું પાડવું તથા સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં મિઝોરમના રાજ્યપાલ જનરલ નિવૃત્ત VK સિંહે ચકમા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલમાં 6 મહિના માટે રાજ્યપાલ શાસન લાગુ કર્યું છે. તો CADC એ શું છે? મિઝોરમની 3 આદિજાતિ સ્વાયત્ત બંધારણીય સંસ્થાઓ છે. CADC. વર્લ્ડ બેંકના ગિની ઇન્ડેક્સમાં વિશ્વના સૌથી સમાન સમાજમાં ભારત કેટલામાં ક્રમે છે? 4થા ક્રમે છે. તાજેતરમાં કેબિનેટ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી તે સંદર્ભે નીચેના યોગ્ય વિધાનો ચકાસો. 1 અને 2 બંને સાચા છે. જોઈએ. કેન્દ્રીય બજેટ 2024-25માં ELU યોજનાની જાહેરાત 2 લાખ કરોડની કુલ બજેટ ફાળવણી સાથે પ્રધાનમંત્રીની 5 યોજનાઓના પેકેજના ભાગરૂપે છે તે કરવામાં આવી છે.
ઉદ્દેશ્ય રોજગારીના સર્જનને ઉત્તેજન, રોજગારીમાં વધારો કરવાનો અને ખાસ કરીને વિનિર્માણ સહિત તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષામાં વધારો કરવાનો છે. તો બંને સાચા છે, યાદ રાખજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે ₹1,00,000 કરોડના ભંડોળ સાથે આરડીઆઈ યોજનાને મંજૂરી આપી છે. તેનું પૂરું નામ શું છે? આરડીઆઈ યોજના પૂરું નામ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન છે. આર એટલે રિસર્ચ, ડી એટલે ડેવલપમેન્ટ એન્ડ આઈ એટલે ઇનોવેશન. આરબીઆઈનો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જૂન 2025 સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બંને યોગ્ય છે, જોઈએ. આરબીઆઈ દ્વારા વર્ષ 2025નો પ્રથમ દ્વિવાર્ષિક એફએસઆર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એફએસઆર રિપોર્ટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા દેશનો પ્રથમ ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં શ્યામાપ્રસાદ મુખર્જીની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી? 125મી જન્મ જયંતિ હતી. કોની? શ્યામાપ્રસાદ મુખર્જીની. નીચેના વિધાનો પૈકી સાચું વિધાન ચકાસો. તો અહીં બંને વિધાનો સાચા છે. નવી દિલ્હીમાં CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી ખાતે જીનોમ ઇન્ડિયા નેશનલ બાયોબેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જીનોમ ઇન્ડિયા CSIR હેલ્થ કોહોર્ટ નોલેજ બેઝ પ્રોજેક્ટ હેઠળ સ્થાપના છે તે કરવામાં આવી છે. 2025માં ભારતના ડિજિટલ ઇન્ડિયા મિશનના કેટલામા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી? 10 વર્ષ પૂરા થયા છે ડિજિટલ ઇન્ડિયા મિશનને. વર્લ્ડ બોક્સિંગ કપ 2025 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. બંને વિધાન સાચા છે, જોઈએ. વર્લ્ડ બોક્સિંગ કપ કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયો હતો. ભારતે 11 મેડલ, જેમાં 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીતી લીધા હતા. રાજ્યમાં ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદમાં. યોગ્ય વિધાન ચકાસો. બંને યોગ્ય છે. માનવ અને વાઘ વચ્ચેના સંઘર્ષનું સંચાલન કરવા વાઘ અભયારણ્યની બહાર વાઘ પાયલોટ યોજના પ્રારંભ કરાયો છે. આ યોજના 10 રાજ્યોના 80 વન વિભાગો પર ધ્યાન આપશે. 2025માં ઉજવવામાં આવેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દિવસ સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો. 3 વિધાનો સાચા છે, જોઈએ. જીએસટી દિવસ. વર્ષ 2025માં 9મો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દિવસ ઉજવવામાં આવ્યો. ગુજરાત જીએસટીની આવકમાં 3જું સૌથી વધુ યોગદાન આપતું રાજ્ય છે. આ વર્ષની થીમ એટલે કે 2025ની થીમ જીએસટી સિમ્પ્લિફાઈંગ ટેક્સીસ એમ્પાવરિંગ સિટીઝન્સ એ હતી. તાજેતરમાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે કેટલામી ક્વાડ ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી? તો અહીં જવાબ આવશે 10મી. INS ઉદયગીરી વિશે નીચેના પૈકી સાચું વિધાન ચકાસો. તો અહીં 3 વિધાનો સાચા છે. ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 17A હેઠળ બીજું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS ઉદયગીરી યાર્ડ 12,652 મળ્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત માજગાંવ કોડ શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા આ જહાજ છે તે બનાવવામાં આવ્યું હતું. કયું? INS ઉદયગીરી. ભૂતપૂર્વ સ્ટીમશિપ IN ઉદયગીરીના નામ પરથી આ જહાજનું નામ છે તે રાખવામાં આવ્યું છે. તાજેતરમાં પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ બાબતોના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના અધ્યક્ષપદ હેઠળ પ્રોજેક્ટ એલિફન્ટની સંચાલન સમિતિની 21મી બેઠક કયા રાજ્યમાં યોજાઈ હતી? ઉત્તરાખંડ રાજ્યમાં યોજાઈ હતી. યોગ્ય વિધાન ચકાસો. આપેલ તમામ વિધાન સાચા છે, જોઈએ. સુપ્રીમ કોર્ટે પહેલીવાર કોર્ટના કર્મચારીઓ માટે OBC અનામત કોટા છે તે રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 146(2) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આ નીતિ રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટના સ્ટાફમાં અનામત કોટાની ટકાવારી OBCની 27%, અનુસૂચિત જાતિની 15% અને અનુસૂચિત જનજાતિની 7.5% છે. તો 3 વિધાન સાચા છે. તાજેતરમાં કયો દેશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO તરફથી મેલેરિયાથી મુક્ત દેશનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરનારો એમેઝોનના પ્રદેશમાં આવેલો પ્રથમ દેશ બન્યો છે? તો એ છે સુરીનામ. ઓપ્શન બી. મેનેજમેન્ટ
ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન રિપોર્ટ 2020થી 2025 સંદર્ભે યોગ્ય વિધાનો ચકાસો. બંને સાચા છે. મી રિપોર્ટ પર્યાવરણ આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સંરક્ષિત વિસ્તારનો વહીવટ અને સંરક્ષણ કેટલા સારી રીતે થાય છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં કેરળ છે તે ટોચ પર રહ્યું છે. કેરળ પ્રથમ નંબરે છે. ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન કયા રાજ્યમાં બનાવવામાં આવશે? ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવશે ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન. તાજેતરમાં સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો મેનવેક અને કોમ્પેક્ટ ટ્રાન્સહોરાઇઝન કમ્યુનિકેશન સિસ્ટમનું ફિલ્ડ પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? DRDO અને DIL દ્વારા કરવામાં આવ્યું હતું. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ સી ફ્લડ સિસ્ટમ સંદર્ભે યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. બંને સાચા છે. આ સિસ્ટમ પૂરનું અનુમાન લગાવનારી વેબ આધારિત સિસ્ટમ છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, સેન્ટ્રલ વોટર કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ દ્વારા આ વિકસાવવામાં આવી છે. તાજેતરમાં અર્બન લોકલ બોડીની પ્રથમ નેશનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? હરિયાણાના ગુરુગ્રામમાં યોજાઈ હતી. તાજેતરમાં ચર્ચિત 3x35 પહેલ બાબતે સાચો વિકલ્પ પસંદ કરો. A અને B બંને. એટલે કે આ પહેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવી છે, WHO દ્વારા. બીજું, આ પહેલનો ઉદ્દેશ્ય 2035 સુધીમાં તમાકુ, આલ્કોહોલ અને ખાંડવાળા પીણા પર આરોગ્ય કર લાદીને કિંમતો ઓછામાં ઓછી 50% વધારવાનો છે. તો બંને સાચું છે. તાજેતરમાં ભારતીય સેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? આસ્થા પુનિયા બન્યા છે. તાજેતરમાં ઇન્ડિયન નેશનલ કમિટી ઓફ વર્લ્ડ માઇનિંગ કોંગ્રેસ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ હતી? તેલંગાણાના હૈદરાબાદ ખાતે યોજાઈ હતી. હૈદરાબાદ છે તે તેલંગાણાની રાજધાની છે, એ પણ યાદ રાખજો. તાજેતરમાં વિમ્બલ્ડન જેન્ટલમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ઇટાલિયન પુરુષ કોણ બન્યો છે? જેનિક સિનર બની ગયો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહ્યું છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે નીચેનામાંથી ખાલી જગ્યા રાજ્ય માટે પણ રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. કયા રાજ્યની? ખાસ યાદ હોવું જોઈએ. બીજું, રાજ્યમાં ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો બંને પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.